दी मैं मारा गोता पहलम झटका, शिव शंकर कैलाशी तेरा नाम रटका। अगले साल आवा भूल फेर हटका, अगले साल आवा। પુષ્કરથી હરિદ્વાર જવા માટે અમે લોકો નીકળી ગયા છીએ અને ત્યાં અમે ભજનની રમઝટ બોલાવવાના છીએ। તો ચલો બધા ભજનમાં। શિર પર રામ તો ભોળાનાથ ને ગમે રે વહાર મારા સુખી લાવજે, સુખી લાવજે રંગે ફૂલડાનો હાર મારા સુખી લાવજે। દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, મને માયા લગાડી રે, મારો રાજા રણ છોડ છે એમને માયા લગાડી રે, મારો રાજા રણ છોડ છે મને માયા લગાડી રે, મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી ફૂલડાનો હાર મારે સુગુથી લાવજે, રંગબેરંગી ફૂલડાનો હાર મારે સુગુથી લાવજે, પારણનો ફૂલ મારા ગણપતિને ગામતો, ગણપતિને ગામતું ને રુદિયા પરામતું, ગમે બહાર મારા સુગુથી લાવજે, ગણપતિને ગમે બહાર મારા સુગુથી લાવજે, આંકડાનું ફૂલ મારા હનુમાનજીને ગામતો, આંકડાનું ફૂલ મારા હનુમાનજીને ગામતો, હનુમાનજીને ગામતું ને રુદિયા પર રામતો,
મોર્નિંગમાં અમે લોકોએ ભજનની રમઝટ બોલાવી દીધી અને હવે થોડીક વાર અમે હિન્દી પિક્ચરના સોંગ ઉપર ડાન્સ કરી લઈએ, ઝૂમી લઈએ. શિલ્પા આંટી આજે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કર્યો છે. આ રોજ સવારમાં લઈને મને કીધું હેપી વેલેન્ટાઇન. હરિદ્વાર અમે લોકો પહોંચી ગયા છીએ અને બધા જ રેડી થઈ ગયા છીએ. તો કેવો લાગ્યો તમને મારો આજનો લુક? મસ્ત મેચિંગ હેર બેન્ડ અને બધું મેચિંગ ઇયરિંગ્સ એ તો રોજ હોય જ મારી. અને મસ્ત વિચાર્યું કે ચલો બહાર જઈ, હોટેલ બહુ જ સરસ હતી તો થોડા ફોટો ક્લિક કરી લઉં. અને હા, હવે અમે ગ્રુપમાં પણ ફોટો ક્લિક કરી લઈએ હતા. અને આને તો તમે ઓળખો જ છો, મારા માસીમાં મા અને માસી બંને એક જ છે ને. અને આ ભાવના આંટી છે, અમારા રૂમમેટ છે. ગમે ત્યાં જાય એટલે અમારે ચારીને સાથે જ સૂવાનું રૂમમાં. તો એવું વિચાર્યું કે ચલો ગ્રુપમાં એક ફોટો ક્લિક કરી લઉં. આ છે મારા બ્યુટીફુલ દીપુ ભાભી. અને હવે જે ફોટો આવે છે ને એ મારા કેરિંગ મામી છે, જે મારું ખૂબ જ ધ્યાન રાખે છે. चलो सब चलते हैं हरिद्वार, बहते जहाँ गंगा की धार. चलो अब हो जाओ तैयार, डुबकी लगाओ बारंबार. हर हर गंगे बोल के सब हर हर गंगे बोल के. जो न करना था करगी, मैं भी कित जाके मर गई. जो न करना टिका के गॉगल लगा के अपना कॉलर चढ़ा के सज धज के घर से टकाटक निकलने का. स्टाइल में रहने का, स्टाइल में रहने का, स्टाइल में रहने का, स्टाइल में रह. तुम इतने क्यूट क्यों हो, गालों में पुच्ची दे दूं. तुम इतने क्यूट क्यों हो, तुम्हारी नजर उतारूं. मेरी ये स्वीट स्वीट तारीफें सुन सुन के तुम ना बन जाओ एक मोटा सा लड्डू. तुम इतने क्यूट. મસ્ત ફ્રેશ થઈ અને અમે લોકો બ્રેકફાસ્ટ કરવા માટે આવી ગયા છીએ. અને મારી મોર્નિંગ તો એકદમ મસ્ત થઈ ગઈ, કારણ કે આજ મારી ફેવરિટ ઇડલી સાંભાર હતા. ઇડલી સાંભાર મને ખૂબ જ ભાવે અને એટલા ટેસ્ટી હતા કે ન પૂછો વાત. તો એના માટે અનવરભાઈને થેન્ક યુ. અને અમે લોકો જ્યાં સ્ટે કરતા હતા ને, હોટેલ બી અનવરભાઈ ખૂબ જ સરસ અમને આપતા હતા. તો રહેવાની ખૂબ જ મજા આવતી હતી. અને અહીં હરિદ્વારમાં અમે લોકો 2 દિવસ સ્ટે કરવાના છીએ, માટે પૂરું હરિદ્વાર ફરી જ લેવાનું છે. અનવરભાઈએ આ ઇડલીનું નવું સ્ટેન્ડ લીધું હતું, ફર્સ્ટ ટાઈમ અમારા માટે જ યુઝ કર્યું હતું. તો પૂછતા હતા કે કેવી બની ઇડલી. આમ ઇડલી એટલે એકદમ આમ ઝીલ જાય રહા ન જાય. તો મસ્ત દાબીને ખાઈ લીધું કે ચલો બપોરે પછી જે હોય, બટ અત્યારે તો મસ્ત જમી જ લઈએ. આમ નાસ્તો નહીં બટ જમી લઈએ. નાસ્તો કરીને અમે લોકો પહોંચી ગયા છીએ કંખલ, જ્યાં અમને દાદા મળી ગયા હતા ને તે ખૂબ જ સરસ રીતે અમને બધું સમજાવતા હતા. તો ચલો ફરીએ હરિદ્વાર. जहाँ आप लोग आए हो ये कंखल है. कंखल माता सती का जन्म स्थान है और महादेव जी का शास्त्र है. इसलिए यहाँ की मान्यता है किसी मंदिर में जाएं पहले महादेव जी के दर्शन करें. तो ये कंखल का पहला मंदिर है. सबसे पहले आप लोग पीछे जाएंगे, सिद्धेश्वर महादेव जी का मंदिर है. बाहर आएंगे शनिदेव शनिशिला के रूप में, शनिदेव का दर्शन करेंगे. फिर ये मेन मंदिर नौगरे का है. अंदर एक प्रदक्षिणा लेंगे, दुर्गा माँ, काल भैरव बाबा. बीच में श्रीयंत्र स्थापित है, माँ लक्ष्मी जी का स्वरूप. दर्शन करके पाछी बाहर उभारेंगे तो आगे में रुद्राक्ष के झाड़ है. उनके फलों का आपके जीवन में क्या लाभ है, मेन रुद्राक्ष कौन सा है, सब जानकारी मंदिर की तरफ से फ्री सेवा है. कोई पैसा चार्ज नहीं लेते. तो पहले पीछे जाएं, दर्शन करें महादेव. ब्रह्मा मुरारी त्रिपुरान्तकारी मानुषशी भूमिसुतो बुधश्च गुरुश्च शुक्र शनि राहु केत्व सर्वे ग्रहाः शान्तिकराः भवन्तु. ब्रह्मा
मुरारी त्रिपुरान्तकारी मानुषशी भूमिसुतो बुधश्च गुरुश्च शुक्रः शनिराहुकेत्व सर्वे ग्रहाः शान्तिकराः भवन्तु। कि जब माता सती अपने पिता के द्वारा भगवान महादेव जी का अपमान न सहन होने के कारण अपनी देह का त्याग कर देती हैं, तब महादेव जी उनकी देह को लेकर हिमालय में गए। वहाँ पर उन्होंने क्रोध में आकर तांडव नृत्य किया। उस समय उनकी आंखों से आंसू की बूंदें पृथ्वी पर गिरी और जहाँ जहाँ बूंदें गिरी वहीं रुद्राक्ष के झाड़ पैदा हुए। इसलिए रुद्राक्ष भगवान शिव का 12वां अवतार माना गया। फल निकलते हैं 1 मुखी से लेकर 14 मुखी तक, लेकिन जिस तरह सभी देवों में श्रेष्ठ भगवान महादेव जी हैं, सभी में श्रेष्ठ माना गया 1 मुखी। इसलिए 1 मुखी फल को साक्षात शिव स्वरूप माना गया। कहते हैं इस कलयुग में केवल उनके दर्शन से ही पापों का नाश होता है, मोक्ष की प्राप्ति। लेकिन 1 मुखी फल के दर्शन आप हमेशा नहीं कर पाते, क्योंकि 12 साल में एक ही बार पैदा होते हैं। जितने झाड़ हैं हिमालय में गवर्नमेंट अंडरटेकिंग है, मार्केट या दुकानों पे नहीं मिलते हैं। जब भी कोई विशेष पर्व होता है तब जगत गुरु के आश्रम से पूजा होने के बाद 12 साल बाद यहाँ दर्शनों के लिए आते हैं। इस बार ठीक 12 साल बाद उनके दर्शनों का समय रखा गया है होली पर्व के उपलक्ष्य में। और इस समय आप जितने भक्त लोग आ रहे हैं, यहाँ की गवर्नमेंट की तरफ से 1 मुखी के दर्शन करा रहे हैं, फ्री में जानकारी दे रहे हैं कि असली 1 मुखी के आप लोगों के जीवन में क्या क्या लाभ है, और जिन भक्तों के मन में 1 मुखी फल लेने की इच्छा हो साथ में लेकर जाएं। क्योंकि भाग्य से जिस घर और परिवार में 1 मुखी की पूजा आप लोग करते हैं, वहाँ हमेशा महादेव जी का आशीर्वाद रहता है। इसलिए हर घर में सुख शांति के लिए, स्वास्थ्य के लिए, मनवांछित फल की प्राप्ति के लिए, आप अपने जीवन में जो भी काम करते हैं, व्यापार या सर्विस, हर काम में सफलता के लिए और हर प्रकार के दोषों से मुक्त होने के लिए 1 मुखी सभी रुद्राक्षों में श्रेष्ठ माना जाता है। ये जो आप बीच में देख रहे हैं लिखा हुआ दिव्य रुद्राक्ष वृक्ष, यही रुद्राक्ष का झाड़ है। इनका फल अगले महीने अप्रैल में शुरू होगा, जो कि नीले रंग का होता है। 6 महीने बाद पकने के बाद नीचे गिरता है, छिलके से अलग करते हैं, तब उनमें से दाना निकलता है। ये 3 मुखी रुद्राक्ष का झाड़ है, जो हमारे तीनों भगवान का प्रतीक है। परमपिता ब्रह्मा जी, भगवान विष्णु जी, भगवान महादेव जी। तो सब लोग हाथ जोड़ो, बोलो ओम नमः शिवाय। स्थापित किए ताकि हर भक्त को 1 मुखी की जानकारी मिले, दर्शन हो, ताकि मार्केट में जाकर आप मिसगाइड ना हो। क्योंकि 80% लोग जानते ही नहीं 1 मुखी होता कैसे, और मार्केट में 1 मुखी मिलता नहीं। तो 12 साल बाद जब भी आता है उनके दर्शन आपको कराए जाते हैं। इस समय 1 मुखी फल आया हुआ है, तो अंदर आपको 1 मुखी के दर्शन प्राप्त होंगे, जानकारी मिलेगी। जिन भक्तों के मन में असली लेने की इच्छा हो, उस समय 1 मुखी फल आया हुआ है, आप ले भी सकते हैं। पहाड़ों से ऐसे पत्थर निकलते हैं, उनको कटिंग करके नौगरे की माला बनती है, जो हर व्यक्ति के जीवन में ग्रह को कंट्रोल करती है। क्योंकि बिना ग्रह के किसी का जन्म नहीं हुआ। मन में इच्छा हो लेकर जाएं, जानकारी। દક્ષ પ્રજાપતિ મંદિર કંખલમાં આવેલું છે। પાર્વતીએ પોતાને જ્યાં અગ્નિમાં ભસ્મ કર્યા હતા। દક્ષેશ્વર મહાદેવ મંદિર ઉત્તરાખંડ રાજ્યની પવિત્ર નગરી હરિદ્વારથી લગભગ 4 કિલોમીટર દૂર છે। માતાના પ્રાણની સાબિતી આપતું આ મંદિર ખૂબ જ પ્રાચીન છે, જે ભગવાન શિવને સમર્પિત છે। અહીં ભગવાન શિવજીનું સસુરાલ છે। આ મંદિર માતા પાર્વતીજીના પિતા દક્ષ પ્રજાપતિના નામથી છે। હવે આપણે દર્શન કરીશું દક્ષ પ્રજાપતિના હવનકુંડના, જેમાં રાજાએ ખૂબ જ વિશાળ યજ્ઞ કર્યો હતો। તો આપણે એના એકવાર દર્શન કરી લઈએ, એમના હવનકુંડ અને યજ્ઞકુંડના। હવે આપણે દર્શન કરી રહ્યા છીએ સતીકુંડના, જ્યાં માતાએ પોતે જ સ્વયં અગ્નિ પ્રગટ કરી પોતાના શરીરને અહીં ભસ્મ કર્યું હતું। આ એ પવિત્ર કુંડ છે જેમાં માતાએ પોતાને અગ્નિને સમર્પિત કર્યા હતા। હવે અમે લોકો મનસાદેવી મંદિર તરફ જઈ રહ્યા છે, જે પહાડો પર છે, અને આ બજાર છે ને એ મનસાદેવી મંદિરની બજાર છે। પગપાળા પણ આપણે પર્વત ચડી શકીએ છીએ, પણ અમે લોકો રોપવેમાં જવાના છીએ। 3 કલાકનું વેઇટિંગ છે। અમે લોકોએ ટિકિટ લઈ લીધી છે અને હવે રાહ જોઈએ છીએ। સતત 2 કલાક રાહ જોઈને હું થાકી ગઈ, તો વિચાર્યું કે ચલો કુછ મીઠા હો જાય। તો મારી ફેવરિટ ફ્રોસ્ટ્રીક મેં જોઈ લીધી ત્યાં, અને મેં કીધું કે ચલો હવે ફ્રોસ્ટ્રીકમાં થોડોક ટાઈમ પાસ કરું। તો હું ને માસી ફ્રોસ્ટ્રીક ખાવા લાગ્યા। થેન્ક ગોડ, ચલો રોપવેમાં બેસવાનો વારો આવી જ ગયો છે। તો ચલો રોપવેની મજા માણતા માણતા આપણે મનસાદેવીની હિસ્ટ્રી જોઈએ। હરિદ્વારમાં મનસાદેવી મંદિરની સ્થાપના મહારાજા ગોપાલસિંહે 1811થી
1815ની વચ્ચે કરી હતી. મંદિરમાં 2 મૂર્તિ છે. એક મૂર્તિમાં દેવીના 3 મુખ અને 5 ભુજા છે અને બીજી મૂર્તિમાં 8 ભુજા છે. દેવી સર્પ અને કમળ પર વિરાજમાન છે. માન્યતા છે કે આ મંદિર સમુદ્ર મંથનની અમૃતની બૂંદ ગીરવાથી બન્યું હતું. એવું પણ કહેવામાં આવે છે કે માતા સતીના જ્યારે ટુકડા થયા હતા તો એમનું મસ્તિષ્ક અહીં પર પડેલું છે. મનસા દેવીને નાગમાતાના રૂપમાં પણ લોકો જાણે છે અને એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં ભક્ત દિલથી જે પણ મનોકામના કરે છે તે બધી જ પૂર્ણ થાય છે અને એની માટે લોકો ત્યાં ધાગા બાંધે છે. જે લોકો ચાલીને પર્વત ચડ્યા હતા ને અમારી પહેલાં નીચે માતાના દર્શન કરી અને ઉતરી ગયા હતા, કારણ કે અમારે તો રોપવેમાં વેઇટિંગ જ. અને પાછું તો આમ જુઓ, મંદિરમાં જવા માટે રોપવેમાંથી ઉતરીને પણ કેટલી બધી લાઈનો લાગી છે અને આ બાની ઉંમર જુઓ કેટલી મોટી છે ને, પણ એનો આત્મવિશ્વાસ ખૂબ જ છે. રિટર્નમાં અમે લોકો રોપવેમાં આવતા હતા ને તો આ નજારો તમે એકવાર જુઓ. હું એ જોઈને આ મંત્રમુગ્ધ બની ગઈ. આખું હરિદ્વાર, ગંગા નદી બધું જ આપણે આ ઉપરથી જોઈ શકીએ છીએ અને કેટલું આહલાદક વાતાવરણ ત્યાં હતું. ખૂબ જ સરસ માતાજીના દર્શન કરી અને હવે અમે બજારમાં આવી ગયા હતા. મનસા દેવી માર્કેટ હતી ને ત્યાં અઘુ માટે મેં કડા લીધા, મારી માટે આ ઇયરિંગ્સ લીધી અને આટલું જ નહીં, આ બીજી પણ મને ગમી ગઈ તો એ પણ મેં લઈ લીધી. હવે અમે લોકો હરકી પોળી ગંગા મૈયાની આરતી લેવા માટે પહોંચી ગયા છીએ. ગંગા મૈયામાં નાહવા માટે આવ્યા. જો ડૂબકી લગાડો, આમ કઈ નો ખોટે. રાતનો નજારો છે અને બરફ જેવા ગંગા મૈયા દેખાય છે ત્યારે. गंगा मैया में जब तक के पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे. ગંગા મૈયામાં ડૂબકી લગાવ્યા પછી હવે અમે ગંગા આરતી તો કેમ ભૂલીએ. એટલે અમે નસીબદાર છીએ કે અમને આટલો સારો આરતી લેવાનો લાહવો મળ્યો. ગંગામાની આરતી લઈ અને હવે અમે લોકો જમવા માટે આવી ગયા છીએ. પ્યોર કાઠિયાવાડી જમવાનું હો. ખીચડી, કઢી, બાજરાના રોટલો, ઝાડનો રોટલો, ઓળો, સેવ ટમેટાની સબ્જી, પાપડ, સંભારો. વાવ! હરિદ્વારનું મોતી બજાર હરકી પોળીથી આપણે ચાલીને જ જઈ શકીએ એટલું નજીક છે અને હરિદ્વારના રેલવે સ્ટેશનથી બસ 1/2 કિલોમીટર જ દૂર છે. મોતી બજાર પૂજાના સામાન માટે પ્રસિદ્ધ છે. અહીં આપણને પૂજાની બધી જ સામગ્રી, દીવા, ચંદનની પેસ્ટ, મૂર્તિઓ, પછી ગર્લ્સ માટે ચૂડી અને કેટલી બધી કોસ્મેટિક આઇટમ મળી જશે. અને મીઠાઈની દુકાનો તો ખરી જ. અને હરિદ્વારનું બડા બજાર પણ જોવા જેવું છે અને અહીંથી આપણે સ્વેટર, શોલ, ખાસ કરીને બ્લેન્કેટ ખૂબ જ સસ્તા ભાવે લઈ શકીએ છીએ. અને જો આ બધી શોપિંગ કરી છે. આ સિંદૂરદાની છે તો ઇન્દુ માસીને ખૂબ જ ગમે એટલા માટે એણે લઈ લીધી હતી અને મને તો ઇયરિંગ્સ સિવાય કંઈ લેવાનું હોય નહીં એટલે મને આ ખૂબ જ ગમી. મલ્ટી કલર હતો જે બધામાં ચાલે એવી હતી એટલા માટે મેં એ લઈ લીધી. અને ઇન્દુ માસીએ ફરીથી એક સિંદૂરદાની અને આમ જો નાની નાની બેંગલ્સ જાનુ અને શિવ માટે અને માસા માટે બ્લેન્કેટ. વાવ! આમ સિંહ જેવું એટલું મુલાયમ હતું કે ન પૂછો વાત. અને આ બેગ તો એટલી મોટી હતી, મેં કીધું આખા જાનના કપડાં ઇન્દુમાંથી આમાં સમાઈ જાય. એમ કીધું ને તો અમે બંને હસવા લાગ્યા, એટલી મોટી બેગ. હવે મસ્ત મારે રેડી થઈ અને ગંગા નદીમાં ફરીથી એકવાર
ડૂબકી લગાવવા માટે જવાનું છે. તો હું મારા હેર સ્ટ્રેટ કરી લઉં પહેલાં. આજે રાત્રે હું 3 વાગે ઉઠીને મસ્ત નાઈ ફ્રેશ થઈ હેર વોશ કરી અને આવી ગઈ છું ગંગા કિનારે. આમ જુઓ કેટલો મસ્ત નજારો છે. સવારના 6 વાગ્યા છે એટલે હું આજે ગંગા મૈયામાં સ્નાન કરીશ. બીજા દિવસે મોર્નિંગમાં વહેલા ઉઠી એટલે કે 6 વાગે અમે ગંગા કિનારે ફરીથી નાહવા માટે પહોંચી ગયા હતા અને નજારો એટલો મસ્ત હતો ને એમાં બરફનું પાણી ઓહો હો. અને અમારું પૂરું ગ્રુપ અમે ખૂબ જ ત્યાં બધાએ એન્જોય કર્યું. અને હું તો જો આમ નવા કપડાં પહેરીને આવી ગઈ હતી અને આ બધા તો હજી નાઇટ ડ્રેસમાં જ મોસ્ટ ઓફ અમારું ગ્રુપ આવ્યું હતું. બધા ખૂબ જ નાયા, ડૂબકી લગાવી, ખૂબ જ એન્જોય કર્યું. એટલું ઠંડુ પાણી હતું. આ ઇન્દુમાસી તો જો ગંગા મૈયાને હાથ જોડે છે કે ખબર નહીં શું કરે છે, એટલું ઠંડુ પાણી હતું. ત્યાં જોઈને જ એનો ફોટો જોઈને જ અમે લોકો ખૂબ જ હસ્યા. અને આ લોકો તો ખૂબ જ નાયા. 2 દિવસ ગંગા મૈયાનો પૂરેપૂરો લાહો લઈ લીધો. ખૂબ જ હેપી થયા, ખૂબ જ એન્જોય કર્યું. તો તમે પણ એકવાર જાઓ ને તો ત્યાં નાવા ચોક્કસથી જાજો. बड़ी पावन है संगम नगरी, यहाँ चलती थी करम जिसे पुकारे वो पहुँचे गंगा किनारे. ना कर मैली तू गंगा, तन धोए मन तो गंदा. पलट के फिर नानी बोली बात और मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तुमने बहाए. जो चला गया वो लौट के फिर ना आए, तेरा कर्म ही है जो संग तेरे ही जाए. मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तुमने बहाए. જે જગ્યાએ શિવજીએ વિષ પીધું હતું ત્યાં અમે જઈ રહ્યા છીએ નીલકંઠ મહાદેવ મંદિર. तो मैं यहाँ पहुँचा हूँ इस सुंदर से ऋषिकेश में. ऋषिकेश में, ऋषिकेश में, ऋषिकेश में. સંસારમાં ભૂલી ભગવાનને કરે ઠાકોરજીને કામમાં હવેલી કરે ઠાકોરજીને
નીલકંઠ મહાદેવ મંદિર મણિકૂટ, બ્રહ્મકૂટ અને વિષ્ણુકૂટની ખીણો વચ્ચે પંકજા નદી અને મધુમતી નદીના સંગમ સ્થાન પર આવેલ છે. મંદિર ખાતે શ્રાવણ મહિનામાં કાવડિયાઓ કાવડમાં ગંગાજળ લઈને શિવજીને અભિષેક કરવા આવે છે. તેઓ હરિદ્વાર કે ઋષિકેશ ખાતેથી કેડીના રસ્તે પદયાત્રા કરીને આવે છે. આ ઉપરાંત અહીં મહાશિવરાત્રિનો તહેવાર ભારે ધૂમધામથી ઉજવવામાં આવે છે અને તે સમયે અહીં મહેળો પણ ભરાય છે. નીલકંઠ મહાદેવ ચાલીને જઈએ છીએ જ્યાં શંકરજીએ વિષ પીધું હતું એ જગ્યા પર. આઈ થિંક 1.5-2 કિલોમીટર ચાલવાનું છે. ફૂલ તાપ છે અને ઢોળાવવાળું છે. આ મંદિરનું વર્ણન સ્કંદ પુરાણ અને શિવ પુરાણમાં આપણને મળે છે. માન્યતા છે કે મંદિરમાં પૂજા કરવાથી શ્રદ્ધાળુઓની મનોકામના શિવજી પૂરી કરે છે. આ મંદિરનો સંબંધ સમુદ્ર મંથનથી જોડાયેલો છે. માન્યતા છે કે ભગવાન શિવે સમુદ્ર મંથન વખતે જે વિષ નીકળ્યું હતું તેને પી અને પૂરા જગતનું કલ્યાણ કર્યું હતું. વિષના પ્રભાવથી એમનું ગળું નીલા રંગનું થઈ ગયું હતું. એટલા માટે એમનું નામ નીલકંઠ રખાયું. દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું. સમુદ્ર મંથન વખતે અનેક રત્ન નીકળ્યા હતા અને એની સાથે હળાહળ વિષ પણ નીકળ્યું હતું. હળાહળ વિષ જોઈને બધા જ પ્રાણીઓ વ્યાકુળ બની ગયા. એટલા માટે ભગવાન શિવે આ જગતનું કલ્યાણ કરવા માટે એ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું. કહેવાય છે કે ભગવાન શિવે આ વિષની ઉષ્ણતા શાંત કરવા માટે 60,000 વર્ષો સુધી તપસ્યા કરી હતી. ત્યાં મંદિરે ખૂબ જ ભીડ હતી. બહુ બધી લાઈનોમાં ઊભું રહેવું પડ્યું, પણ ફાઇનલી ખૂબ જ સરસ અમને નીલકંઠ મહાદેવના દર્શન થયા. આ મંદિર પર દેવો અને દાનવો સમુદ્ર મંથન કરતા હોય એવા પિક્ચર ડ્રો કરેલા છે. અને ફાઇનલી અમને લોકોને ખૂબ જ ભૂખ લાગી ગઈ હતી તો અમે જમવા માટે આવી ગયા હતા. આ બધા ગુજરાતી મસ્ત જમતા હતા, પણ મને આજે થોડુંક અલગ જમવું હતું એટલે મેં ચાટ લઈ લીધી હતી. જમીને અમે લોકોએ રસ્તામાં બજાર આવતી હતી તો મસ્ત મસ્ત શોપિંગ કરી શિવલિંગને, એવી બધી જે હું તમને બતાવીશ. નીલકંઠ મહાદેવથી અમે આ શિવલિંગની શોપિંગ કરી અને હજી એક બહુ જ સરસ ચાંદીનું શિવલિંગ હોય ને એવી શોપિંગ કરી. આ બંને શિવલિંગને હું રોજે મારે સાથે જ રાખું છું. હું નાની હતી ને ત્યારથી શિવલિંગ સાથે રાખું છું. મારા પર્સની અંદર જ્યાં જાઉં ત્યાં મારા શિવ તો પહેલાં મારી સાથે હોય છે, એટલે મને કોઈનો ડર ક્યારેય હોતો નથી. બધા એમ કહે છે કે શિવલિંગ ના રખાય, બટ હું આવી બધી વાતોમાં માનતી નથી. ऐसा डमरू बजाया भोलेनाथ ने सारा कैलाश पर्वत मगन. હવે આપણે આવી ગયા છીએ સ્વર્ગાશ્રમ. આ આશ્રમનું નિર્માણ સ્વામી વિશુદ્ધાનંદની સ્મૃતિમાં કરવામાં આવેલ છે, જે કાલા કંબલવાળા સંતના નામથી પ્રસિદ્ધ હતા. આ આશ્રમ રામઝુલાથી ખૂબ જ નજીક છે. સ્વર્ગ આશ્રમની અંદર બહુ બધા મંદિર અને આશ્રમ આવેલા છે. સ્વર્ગ આશ્રમમાં ઘણી બધી વિધિઓ કરવામાં આવે છે, જેમ કે જાપ, ધ્યાન, આરતી વગેરે. આ આશ્રમની દેખભાળ કાલી કંબલીવાલા ક્ષેત્ર નામના એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. અહીં રહેવાની પણ ખૂબ જ સરસ સુવિધા છે. ખૂબ જ સરસ રૂમ અને એકદમ ક્લીન છે. અહીં શોપિંગ કોમ્પ્લેક્સ પણ છે. ઉત્તરાખંડની યોગનગરી ઋષિકેશ પોતાની સુંદરતા માટે ખૂબ જ મશહૂર છે અને અહીં આપણે જઈ રહ્યા છીએ જાનકી ઝૂલા. એ ઋષિકેશમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. જાનકી ઝૂલાનો શુભારંભ
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રમસિંહ રાવત દ્વારા કરવામાં આવ્યો હતો. चलो सब चलते हैं हरिद्वार बहती जहाँ गंगा की धार चलो अब हो जाओ तैयार डुबकी लगाओ बारंबार हर हर गंगे बोल के હવે આપણે જઈ રહ્યા છીએ રામઝુલા. રામઝુલાનું નિર્માણ 1986માં કરવામાં આવ્યું હતું. આ પુલનું નિર્માણ લોકોની અવરજવર સુવિધાજનક રહે અને આશ્રમો તથા મંદિરમાં આપણે આસાનીથી પહોંચી શકીએ એ હેતુથી કરવામાં આવેલ છે. આ પુલ શિવાનંદ નગર ક્ષેત્રને સ્વર્ગ આશ્રમ સાથે જોડે છે અને આ ઋષિકેશનું એક પ્રમુખ ધાર્મિક સ્થળ છે. રામઝુલા પુલની લંબાઈ 450 ફૂટ છે. આ એક સસ્પેન્શન પુલ છે જે લોઢાના તારથી બનેલો છે. રામઝુલાની પાસે ગંગા નદી અને મંદિરોના સુંદર દ્રશ્ય આપણને જોવા મળે છે. અહીં લક્ષ્મણ ઝૂલા પણ આવેલા છે, પણ અત્યારે એ બંધ છે, તો હું આ વિડીયોમાં તમને નહીં બતાવી શકું. પણ આ પહેલાં જ્યારે હું ગઈ હતી ત્યારે ત્યાં ગઈ હતી. તો તમને મારા હરિદ્વારનો વ્લોગ કેવો લાગ્યો? તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. અમે લોકો હરિદ્વારમાં ખૂબ જ એન્જોય કર્યું અને હવે અમે લોકો જવાના છીએ અયોધ્યા શ્રી રામજીની નગરીમાં. તો ચલો આપણે બધા હવે નેક્સ્ટ વિડીયોમાં અયોધ્યાની શેર કરીશું. અને જો આ બસમાં બધા કેટલા હેપી છે, સતત ભજન ને ડાન્સ કરીએ છીએ.